ડભોઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. 1 માસ પૂર્વે મહુડી ભાગોળ વિસ્તારમાં ફરજ બજાવી રહેલા બીટ જમાદાર પર હોસ્પિટલ ખાતે થયેલા હુમલાના કેસમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ હવે તેમના ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે. ડભોઈના સૂરજ ફળિયા વિસ્તારમાં આવેલા આરોપી સિકંદર ફારૂકભાઈ ગરાસિયાના ગેરકાયદેસર બાંધકામને પોલીસ અને નગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાંથી 4 જેટલા આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરીને ભરૂચ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ડભોઈ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તેમજ કાયદો પોતાના હાથમાં લેનાર તત્વો સામે હવે તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. પોલીસ અને નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદાનો ભંગ કરનાર અને શાસકીય ફરજમાં અડચણ ઊભી કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ કાર્યવાહીથી ડભોઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તંત્રની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.